નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગેલેલિયોનો એકી અંકનો નિયમ ઉદાહરણ 3.6માં આપણે ભણ્યા હતા. ત્યાર પછી આગળ આજે આપણે ત્યાર પછીનું ઉદાહરણ ભણીએ. ઉદાહરણ 3.7 સ્ટોપિંગ ડિસ્ટન્સ. એની રકમ કંઈક આવી આપેલી છે. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ ઉદાહરણનું નામ જ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ, કારણ કે અહીંયા આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવાનું છે. તો પહેલાં તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું રકમમાં કીધેલું છે. કોઈ ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. કોઈ વાહન ગતિ કરતું હોય એટલે બ્રેક લગાવે કે તરત જ એ જ ક્ષણે વાહન ઊભું નથી રહેતું. બ્રેક લગાવ્યા પછી એનો વેગ ઘટતો ઘટતો શૂન્ય થાય તે પહેલા વાહન ઊભું રહે તે પહેલા કાંઈક અંતર કાપે છે. આ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. વાહનોની સલામતી માટે રસ્તા ઉપર સાઇન બોર્ડ આપેલા હોય, બરાબર. તો સ્પીડ લિમિટ હોય, અમુક હદથી વધારે સ્પીડથી રસ્તા ઉપર ગાડી અમુક વિસ્તારમાં ન ચલાવી શકાય. તો એના માટે એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ પર આધારિત છે. તો વાહન V0 અને એ માટેના પદમાં વેગ પ્રારંભિક વેગ V0 અને પ્રવેગ એ માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. સ્ટોપિંગ ડિસ્ટન્સ એનું સૂત્ર આપણે મેળવવાનું છે. ધારો કે કોઈ વાહન છે એ પ્રારંભિક વેગ V0 થી ગતિ કરે છે. પ્રારંભિક વેગ V0 થી ગતિ કરે છે. તો પ્રારંભિક વેગ V0 બરાબર V0. રેડી? હવે આ ગતિમાન વાહકને બ્રેક લગાવીએ છીએ. બ્રેક લગાવતા વાહનમાં પ્રવેગ ઉત્પન્ન થશે. તો એ પ્રવેગ પ્રતિપ્રવેગ હશે, ઋણ હશે. તો પ્રવેગ એની જગ્યાએ -a લખી, કારણ કે એ પ્રવેગ ઋણ હશે. બ્રેક લગાવતા પ્રવેગ વેગમાં ઘટાડો કરશે, તેથી પ્રતિપ્રવેગ -a વડે એને દર્શાવો. અંતે વાહન ઊભું રહે છે. તો વાહનનું અંતિમ વેગ V બરાબર, વાહનનો અંતિમ વેગ 0 હોય તો V બરાબર અંતિમ વેગ 0. અંતિમ વેગ 0 છે, બરાબર. અને આ દરમિયાન એને કાપેલું અંતર અથવા સ્થાનાંતર x, એની જગ્યાએ સ્ટોપિંગ ડિસ્ટન્સ ds, જે શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. વાહન ઊભું રહે તે પહેલા એને કાપેલું અંતર. અહીં બ્રેક લગાવતા થતી પ્રવેગ ઉદ્ભવતો પ્રવેગ અચળ હોય છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે આવું ભણ્યા. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એક ભણ્યા હતા. v² - v0² બરાબર 2ax. અચળ પ્રવેગી ગતિનું આ ત્રીજું સમીકરણ હતું. અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણે ભણ્યા છીએ. એક v બરાબર v0 + at, બીજું d અથવા x બરાબર v0t + 1/2 at², અને ત્રીજું v² - v0² બરાબર 2ax. v અંતિમ વેગ છે, કેટલો છે? 0. તો 0 નો વર્ગ 0 માઇનસ v0 પ્રારંભિક વેગ વાહનનો v0 જ છે, તો v0² બરાબર 2. એ પ્રવેગ -a છે, તો -a. x સ્થાનાંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds.
તેથી માઇનસ v0 સ્ક્વેર બરાબર -2a/ds બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ કરવું. જો પ્રવેગ આપણે ખાલી એ લઈએ તો આપણને ઋણ મળે, બરાબર. અહીં પ્રતિપ્રવેગ હોય એટલે આપણે ગણતરીમાં જ માઇનસ એ લઈ લીધા છે. ds ને સૂત્રનો કરતા બનાવું તો ds બરાબર v0 સ્ક્વેર ના છેદમાં 2a. આ સૂત્ર સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. તેથી વાહનનો પ્રારંભિક વેગ જો બમણો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું મળે. જો વાહનનો પ્રારંભિક વેગ 3 ગણો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણું મળે. કારણ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. આમ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જો પ્રારંભિક વેગ બમણો કરીએ તો v0 ની જગ્યાએ સમજો કે 2v0 પ્રારંભિક વેગ હોય તો એનો વર્ગ 2v0 નો વર્ગ એટલે 4v0 સ્ક્વેર. તો આગળ 4 આવી જાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થઈ જાય? 4 ગણું. આમ પ્રારંભિક વેગ, તેથી પ્રારંભિક વેગ બમણો કરતા સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય. આ જ રીતે જો પ્રારંભિક વેગ MCQ માટે ખાસ યાદ રાખવું, પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય સ્ટોપિંગ ડિસ્ટન્સ. જો પ્રારંભિક વેગ બમણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો. જો પ્રારંભિક વેગ બમણાની જગ્યાએ 3 ગણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ v0 ની જગ્યાએ 3v0 લખીએ તો એનો વર્ગ 3 નો વર્ગ 9, તેથી સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો થાય. તેથી આ જ રીતે આમ લખી શકાય, પ્રારંભિક વેગ 3 ગણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો થાય. પ્રારંભિક વેગ 4 ગણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો થાય. કોઈ સ્કૂલની આસપાસ છે એ સ્પીડ લિમિટ અથવા સાઇન બોર્ડ મૂકેલું હોય, એમાં લખેલું હોય કે આટલી સ્પીડ લિમિટથી સ્પીડ ચલાવો, વાહન ધીમું રાખવાનું. રેડી? આમ કોઈક ચોક્કસ વિસ્તારમાં સ્પીડ લિમિટ નક્કી કરવા માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ અગત્યનો ભાગ ભજવે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગ અને પ્રવેગ ઉપર આધાર રાખે છે. અહીં v0 અને a ઉપર આ પ્રવેગ એ બ્રેકની ક્ષમતા સૂચવે. જો બ્રેકની ક્ષમતા ઓછી હોય, પ્રવેગ ઓછો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે હોય એટલે બ્રેક લગાવ્યા પછી ઝાઝુ અંતર કાપીને વાહન ઊભું રહે. જો પ્રવેગ વધુ હોય, બ્રેકની ક્ષમતા સારી હોય તો પ્રતિપ્રવેગ વધુ મળશે, છેદ વધુ હોય તો કિંમત ઓછી મળશે, તો ઓછું અંતર કાપી અને વાહન ઊભું રહેશે. આમ વાહનને બ્રેક લગાવ્યા પછી ઊભું રહે તે પહેલા કાપેલું અંતર એ વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, જેનું સૂત્ર ds બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2a. બરાબર? આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર ખાસ યાદ રાખશો. ચાલો, ત્યાર પછી ટેક્સ્ટમાં હજી એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 3.8. ઉદાહરણ 3.8 એમાં પણ એક પ્રાયોગિક રચના આપેલી છે. પ્રતિક્રિયા સમય. આમાં જેમ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધ્યું એમ પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ. કોઈ પણ વાત છે એની રિએક્શન, પ્રતિક્રિયા, કોઈ ક્રિયાની સામે આપણે પ્રતિક્રિયા આપીએ, થોડોક સમય લઈ, તો એ પ્રતિક્રિયા આપવા માટેનો સમય રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય છે. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર તે પહેલા અમુક સમય લાગે છે.
પ્રતિક્રિયા આપીએ એ પહેલા કંઈક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. કોઈ ક્રિયાની સામે આપણે પ્રતિક્રિયા આપીએ એ પહેલા કંઈક વિચારીને સમય લઈએ તો આ પ્રતિક્રિયા આપતા પહેલાનો જે સમયગાળો છે, ક્રિયા અને પ્રતિક્રિયા વચ્ચેનો આ સમયગાળો, રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે, ત્યારે તે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહે છે. કાર લઈને વ્યક્તિ જતો હોય તો કારનો એ જે વ્યક્તિ ડ્રાઈવર છે એ રસ્તા ઉપર છોકરાને જોવે અને પછી બ્રેક લગાવે. આ બંને વચ્ચે, છોકરાને રસ્તા ઉપર આવતો જોવે અને બ્રેક લગાવે, આ બંને વચ્ચે કંઈક સમયગાળો હોય. જોવે પછી વિચારી અને બ્રેક લગાડે છે, તો આ બ્રેક લગાવવા એ વિચાર કરે છે એના માટે જે સમયગાળો છે પ્રતિક્રિયા સમય છે. આમ બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલ છે તેને રિએક્શન ટાઈમ કહે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. જુદા જુદા વ્યક્તિગત અલગ અલગ વ્યક્તિ માટે રિએક્શન ટાઈમ અલગ અલગ હોય. આમ અચાનક આપણે ઘણીવાર કોઈકને આવો અનુભવ થયો હોય કે આપણે રસ્તા ઉપર જતા હોય, બરાબર, અને અચાનક આમ રસ્તામાં હાલતા હાલતા જતા હોય અને રસ્તામાં ક્યાંક સાપ દેખાય તો શું, તરત જ સાપ દેખીએ તરત જ આપણી એક ક્રિયા થાય. તો એ જોવું અને આપણે એની પ્રતિક્રિયા આપવી એની વચ્ચે એક સમયગાળો રિએક્શન ટાઈમ છે, બરાબર. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાનો આ રિએક્શન ટાઈમ માપી શકે છે. કેવી રીતે? તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. સમજો કે આવી એક માત્ર સમજવા માટે આકૃતિ દોરું છું. તમારો મિત્ર છે એ આવી રીતે ફૂટપટ્ટી સ્કેલ પકડીને ઊભો છે, બરાબર, અને નીચે તમારે અંગૂઠા અને 4 આંગળી એની વચ્ચે આ સ્કેલ રાખવાની. અંગૂઠા અને 4 આંગળીની વચ્ચે એક આ સ્કેલ રાખવાની. સમજો કે આ રીતે આમ સ્કેલ છે, અંગૂઠો અને 4 આંગળીની વચ્ચે આમ સ્કેલ રાખવાની. આ તમારા મિત્રનો હાથ છે અને આ સમજો કે તમારો હાથ છે. એ મિત્ર આમ મૂકે ને તરત તમે પકડો તો એ દરમિયાન કાંઈક અંતર કપાય. એની મદદ વડે પ્રતિક્રિયા સમય આપણે મેળવી શકીએ છીએ. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો, તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. આ સ્કેલ છે ને પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. એ ઉપરથી મૂકશે, નીચેથી તમે પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર ડી માપો અને એની મદદ વડે તમે પ્રતિક્રિયા સમયની ગણતરી કરી શકો. એક વિશેષ ઉદાહરણમાં આ અંતર ડી 21 સેન્ટીમીટર મળે છે. એટલે કે અંતર ડી બરાબર 0.21 મીટર મળે છે. તો રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય, એની ગણતરી કરવાની છે. રિએક્શન ટાઈમ અથવા પ્રતિક્રિયા સમય એની ગણતરી કરવાની છે. ફૂટપટ્ટીને મુક્ત પતન કરાવ્યા પછી તમે જે ફૂટપટ્ટીને જ્યારે પકડો છો ત્યારે એ પહેલા 21 સેન્ટીમીટર 0.21 મીટર અંતર કાપે છે. તો એના માટેનો રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય તમારે શોધવો છે. અહીં ફૂટપટ્ટીનો પ્રારંભિક વેગ મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ 0 હશે. મુક્ત પતન દરમિયાન પ્રવેગ -g જેટલો અથવા -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આના માટેનો આ રિએક્શન ટાઈમ મેળવવો છે. અચળ પ્રવેગી ગતિ માટે આવું સમીકરણ તમે ભણી ગયા. x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર.
અહીં x અંતર છે, અધો દિશાનું અંતર d જેટલું ઋણ હશે, તેથી -d. v0 તો 0 છે એટલે v0 0 ગુણ્યા t એટલે 0. 1/2 a -g t એટલે કે tr નો સ્ક્વેર. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ, તો d બરાબર 1/2 g tr સ્ક્વેર. tr સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો 2d ના છેદમાં g. 2 આમ જાય એટલે અંશમાં, g આમ આવે એટલે છેદમાં, તો tr સ્ક્વેર બરાબર 2d ના છેદમાં g. તેથી tr બરાબર વર્ગમૂળમાં 2d ના છેદમાં g. આ રિએક્શન ટાઈમ અથવા પ્રતિક્રિયા સમયનું સૂત્ર છે. તમે આ અલગ અલગ તમારા અંતરને અનુરૂપ તમે આ પ્રતિક્રિયા સમય કેટલો છે તે માપી શકો. અહીંયા આપણને 21 સેન્ટીમીટર અંતર માટે પ્રતિક્રિયા સમય શોધવો છે, તો d ની જગ્યાએ કિંમત મૂકીએ. tr બરાબર વર્ગમૂળમાં 2 0.21 ના છેદમાં g 9.8. તેથી tr બરાબર વર્ગમૂળમાં, કેલ્ક્યુલેટરની મદદ વડે સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 0.21 એને ભાગ્યા 9.8, તો પરિણામ મળે છે 0.04285. એનું વર્ગમૂળ tr 0.2070 મળે છે. એટલા સેકન્ડ 0.207. તેથી આશરે પ્રતિક્રિયા સમય કેટલો મળે? 0.2 સેકન્ડ જેટલો. તેથી જ્યારે આ ડિસ્ટન્સ 21 સેન્ટીમીટર હોય ત્યારે પ્રતિક્રિયા સમય 0.2 સેકન્ડ છે. મિત્રોનો હાથ જ્યારે છૂટે છે એટલે કે સ્કેલ મુક્ત પતન પામે છે, પછી 0.2 સેકન્ડે વ્યક્તિ છે પ્રતિક્રિયા આપે છે. એટલે કે તમે છે સ્કેલને 0.2 જોવો છો, પછી 0.2 સેકન્ડ પછી સ્કેલને પકડો છો. બરાબર? તો આ રીતે કોઈ પણ વ્યક્તિનો પ્રતિક્રિયા સમય મેળવી શકાય. સૂત્ર tr બરાબર વર્ગમૂળમાં 2d ના છેદમાં g, જ્યાં d એ અંતર છે, પ્રતિક્રિયા સમય માટે સ્કેલે આપેલું અંતર છે. સમજો કે 0 ની સામે તમે આમ અંગૂઠો રાખીને સ્કેલને રાખેલી છે, વચ્ચેથી સ્કેલ પસાર કરેલી છે, તમારા મિત્રએ સ્કેલ પકડેલી છે, એ મૂકશે, તમે પકડશો ને એટલે છેડે જ કાંઈ નહીં પકડાય, થોડોક અંતર પછી આમ સ્કેલ થોડીક પડશે અને પછી પડશે, પકડશો તમે તો એ કાંઈક અંતર કાપશે સ્કેલ. તો સ્કેલે કાપેલા અંતર અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ હોય, તો અલગ અલગ વ્યક્તિ માટે આ પ્રતિક્રિયા સમય અલગ અલગ મળે. અહીં 21 સેન્ટીમીટર સ્કેલના મુક્ત પતન માટે પ્રતિક્રિયા સમય કેટલો મળશે? 0.2 સેકન્ડ જેટલો મળશે. તો આ ઉદાહરણ 3.8. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. જુઓ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.6. સ્વાધ્યાયમાં 3.6 આગળ ઉપર આપણે 3.1, 3.2, 3.3, 3.4 ભણી ગયા છે, અને હવે આપણે સ્વાધ્યાયમાં 3.6 જોઈએ. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહેલ એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે.
કાર ગતિ કરે છે, કારનો વેગ કેટલો છે 126 કિલોમીટર પર અવર, એટલી ઝડપથી કાર ગતિ કરી રહી છે. એને 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. પ્રારંભિક વેગ v0 126 કિલોમીટર પર અવર છે. એને મીટર પર સેકન્ડમાં રૂપાંતરિત કરીએ તો v0 બરાબર 126 કિલોમીટરના મીટર 1000, કલાકની સેકન્ડ 3600. આ મીટર તો સેકન્ડ, 20 અંશમાંથી 20 છેદમાંથી કેન્સર. 126 ગુણ્યા 10 એટલે 1260, એને ભાગ્યા 36, એને 36 વડે ભાગીએ તો પરિણામ મળે છે 35. તેથી પ્રારંભિક વેગ 35 મીટર પર સેકન્ડ છે. 1260 એને ભાગ્યા 36 એટલે 35. તેથી મીટર પર સેકન્ડ એકમમાં કારની ઝડપ કેટલી છે 35 મીટર પર સેકન્ડ. આટલી પ્રારંભિક ઝડપથી કાર ગતિ કરી રહી છે. આ કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કાપવાનું અંતર સ્થાનાંતર x કેટલા મીટર 200 મીટર. ઊભી રાખવી છે તો અંતિમ વેગ કાર ઊભી રહે તો અંતે વેગ 0 થાય, તેથી અંતિમ વેગ 0 જોઈશે. તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ? કારનો પ્રવેગ જે ઋણ હશે, આ પ્રતિ પ્રવેગ કેટલો તે આપણે મેળવવાનો છે. સાથે પ્રશ્ન છે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? કાર સ્થિર થાય, અંતિમ વેગ 0 થાય તે પહેલા કેટલો સમય લાગશે? આ બંને કિંમત આપણે મેળવવાની છે. પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સ્થાનાંતર જાણીએ છીએ, પ્રવેગ શોધવો છે. તો પ્રારંભિક વેગ, સ્થાનાંતર, અંતિમ વેગ અને પ્રવેગ આ ચારેય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ આપણને ખબર છે. ત્રીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે v² - v0² બરાબર 2ax. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, પ્રવેગ a અને સ્થાનાંતર x. આ ચાર રાશિઓમાંથી 3 રાશિ જ્ઞાત છે, ચોથી એ અજ્ઞાત છે, એ મેળવવાની છે. અચળ પ્રવેગી ગતિ દરમિયાન અહીં અંતિમ વેગ, કારને ઊભી રાખવી છે એટલે અંતિમ વેગ 0 કરવો પડે, એટલે આપણે અંતિમ વેગ 0 કરીએ તો v ની જગ્યાએ 0, 0 નો વર્ગ 0 માઇનસ v0 પ્રારંભિક વેગ 35 એનો વર્ગ બરાબર 2. પ્રવેગ એ આપણે શોધવાનો છે. જો એની જગ્યાએ માઇનસ એ મૂકી દઈએ તો જવાબ પ્લસ મળશે, અને જો એ જ મૂકીએ તો જવાબ માઇનસ મળશે, જે સૂચવે છે કે પ્રવેગ ઋણ છે. બે રીતે કરી શકાય. આપણે એ એમને રાખીએ, પ્રવેગ એ ઋણ મળશે, જે સૂચવશે પ્રતિ પ્રવેગ છે. x કેટલા છે 200. એને સૂત્રનો કરતા બનાવી તો એ બરાબર માઇનસ 35 નો વર્ગ છે, તો 35 ગુણ્યા 35 ના છેદમાં 2 ગુણ્યા 200 એટલે 400. તો પ્રવેગ જે ઋણ સૂચવે છે પ્રતિ પ્રવેગ છે આ. તેથી 35 ગુણ્યા 35 એને ભાગ્યા 400 જવાબ મળે છે 3.0625 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારને 3.0625 મીટર પર સેકન્ડ વર્ગના પ્રતિ પ્રવેગથી બ્રેક લગાવવી
પડે. કારને બ્રેક લગાવતા જો આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો તે 200 મીટર અંતર કાપી અને ઊભી રહે. આ પહેલા પ્રશ્નનો જવાબ પ્રતિપ્રવેગ 3.0625 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. બીજો પ્રશ્ન છે કાર ઊભી રહે તે પહેલા લાગતો સમય કેટલો? કાર ઊભી રહે તે માટેનો સમય. તો આના માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ at એનો ઉપયોગ કરીએ. આપણી પાસે v0 a હવે મળી ગયા છે તો t આપણને મળી જાય. અંતિમ વેગ v કેટલો? 0 બરાબર v0 પ્રારંભિક વેગ કેટલો છે? 35 વધતા પ્રવેગ એ પ્રતિપ્રવેગ છે એટલે ઋણ -3.0625 સમય t જે આપણે શોધવાનો છે. તેથી 0 બરાબર 35 અહીંયા નિશાની -3.0625 t. માઇનસ વાળું પદ જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં તો પ્લસ 3.0625 ટુ t બરાબર 35. તેથી સમય t બરાબર 35 ભાગ્યા 3.0625. તેથી સમય 35 ભાગ્યા 3.0625 બરાબર 11.4285 અથવા 86 સેકન્ડ. આશરે 11.4 સેકન્ડ જેટલો સમય લાગે. વાહનને ઊભું રાખવા માટે જરૂરી પ્રતિપ્રવેગ 3.0625 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે અને એ કેટલે સમય પછી ઊભું રહેશે? બ્રેક લગાવ્યા પછી તરત ઊભું નહીં રહે. એ 11.4 સેકન્ડ પછી વાહન ઊભું રહેશે. એટલે વાહનને ઊભું રાખવા આટલો સમય લાગશે. હકીકતમાં આવી ગણતરી આપણને ક્યારે ઉપયોગી? કાર લઈ કે કોઈ વાહન લઈને જતા હોય રસ્તા ઉપર, સિટીમાં ટ્રાફિક સિગ્નલની લાઇટ ચાલુ હોય તો લાઇટ ચાલુ થાય તો આપણે એને વાહનને ઊભું રાખવું પડે. તો નિશ્ચિત રેખા પહેલા વાહનને ઊભું રાખવા માટે આપણી પાસે આપણા વેગને અનુરૂપ કેટલો સમય લાગશે, કેટલા અંતર પછી ઊભું રહેશે વગેરેની ગણતરી કરવા માટે આ અચળ પ્રવેગી ગતિના આ સમીકરણો એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 3.6. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.10 પરંતુ એમાં 4 A B C D આવા 4 પ્રશ્નો આપેલા છે. થોડોક સમય લાગશે. એ પહેલાં આપણે 3.13માં કેટલાક થિયરિકલ પ્રશ્નો આપેલા છે એ જોઈ લઈએ. સ્વાધ્યાયમાં 3.13 ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. પેલું છે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, ઘણીવાર અંતર પણ કહી, અને કોઈ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલું પથ લંબાઈ. તો પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને વચ્ચેનો તફાવત કહેવાનો છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, પથ લંબાઈ ધન જ હોય. સ્થાનાંતર સદિશ રાશિ છે, પથ લંબાઈ અદિશ રાશિ છે. આ બંને વચ્ચેના તફાવત આગળ પણ થિયરીમાં આપણે ભણ્યા છે. સાથે બીજો પ્રશ્ન છે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન. બીજો પ્રશ્ન બી 3.13માં બી કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ. આ બંને વચ્ચેનો તફાવત. એ અને બી માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ હોય. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ
બંને વચ્ચેનો તફાવત તો બંનેના સૂત્ર સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ સદિશ રાશિ છે, જ્યારે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. સરેરાશ વેગ ધન, ઋણ, શૂન્ય હોઈ શકે, જ્યારે સરેરાશ ઝડપ તો હંમેશા ધન જ હોય. આ બધા એના તફાવત છે. હંમેશા આપણને ખબર છે કે કોઈ પદાર્થ વક્ર માર્ગે આમ ગતિ કરતો હોય તો, અથવા સુરેખ પથ ઉપર ગતિ દરમિયાન પાછો વળતો હોય તો આવી સ્થિતિમાં સ્થાનાંતર ઓછું હોય, પથ લંબાઈ વધુ હોય, તો સરેરાશ વેગ ઓછો મળે, પથ લંબાઈ વધારે મળે. તેથી હંમેશા સ્થાનાંતર પથ લંબાઈ જેટલું કે એનાથી ઓછું હોય. એ જ રીતે સરેરાશ વેગ હંમેશા સરેરાશ ઝડપ જેટલી કે એનાથી ઓછી હોય છે. બંને સરખા ક્યારે થાય? તો જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર પાછા વળ્યા વગર એક જ દિશામાં સતત ગતિ કરે, ત્યારે પદાર્થ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા થાય છે. થિયરીમાં જ આ ભણેલી વાત છે, એ પ્રશ્ન તરીકે સ્વાધ્યાયમાં પૂછેલી છે. બરાબર, આગળ પણ આપણે આ ભણી જ ગયા છીએ, જોઈ લેજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આ બે ઉદાહરણ, એક સ્વાધ્યાયનો દાખલો અને સ્વાધ્યાયમાં આ એક પ્રશ્ન, તફાવત. બરાબર, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો, એ જ રીતે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો આગળ આપણે થિયરીમાં ભણી જ ગયા છે. બરાબર, મેં તમને જે PDF આપેલી છે એમાં પણ લખીને આપેલા જ છે, જોઈ લેજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, નમસ્કાર.